બાળકો, આજે આપણે પડોશ અને સમાજ વિશે શીખવાનું છે. તમારી પાડોશમાં કોણ રહે છે તે તમારે કહેવાનું છે. ચાલો, નિયમ. તમારી પાડોશમાં કોણ રહે છે? તેમના ઘરે બાળકો છે? તેમની સાથે તું રમેશ? શું રમત રમે? સરસ. હાર્વી, તમારી પાડોશમાં કોણ રહે છે? નાનજી દાદા. તેમના ત્યાં બાળકો છે? તેમની સાથે તું રમેશ? શું રમત રમીશ? સંતા કુકડી. સરસ. સાક્ષી, તમારી પાડોશમાં કોણ રહે છે? બ્રાહ્મણ. તેમના ત્યાં બાળકો છે નાના? તેમની સાથે તું રમેશ? સરસ. શું રમત રમે? ટમેટું. સરસ. ચાલો, રીજા, તમારી પાડોશીમાં કોણ રહે છે? તેમના ત્યાં બાળકો છે? આરાધ્યા, શ્વેત, તેમની સાથે તું રમે છે ને? શું રમત રમેશ? સરસ. ક્રિશ્વા, તમારી પાડોશમાં કોણ રહે છે? તેમના ત્યાં બાળકો છે? તેમની સાથે તું રમે? શું રમત રમે છે? સરસ. દેવ, તમારી પાડોશમાં કોણ રહે છે? પવા દાદા. તેમના ત્યાં બાળકો છે? તેમની સાથે તું રમે છે? સરસ. શું રમત રમે? સરસ. રમો. દેવાંશી, તમારી પાડોશમાં કોણ રહે છે? તેમના ત્યાં બાળકો છે? તેમની સાથે તું રમે છે? શું રમત રમે? સરસ. પ્રથમ, તમારી પાડોશમાં કોણ રહે છે? પોપટ દાદા. તેમના ત્યાં બાળકો છે? તેમની સાથે તું રમેશ? શું રમત રમે છે? અડકો દડકો. સરસ. વંશી, તમારી પાડોશમાં કોણ રહે છે? તેમના ત્યાં બાળકો છે? રામ. રામ સાથે રમે છે તું? ટમેટું રે ટમેટું. સરસ. કેમ બાળકો, તમારી પાડોશમાં કોણ રહે છે અને તેમની સાથે તમે રમત રમો છો? સરસ.